હું કે મારા કલેજાઓ સ્વાગત છે તમારું બધાનું ફરીથી નવા બ્લોગ વિડીયોની અંદર। અત્યારે વાગી ગયા છે 1:47 થઈ છે અને અત્યારે જમી કરવીને આવી ગયો છું ઉપર અને જો તમને દેખાડું આપણી સાથે કોણ છે। અરે તો કાઈ નહીં બેતર બાજુ છે તારે બોલ। આને તમે ઓળખતા રહેશો આપણા વિડીયોમાં પહેલા આવેલો જ છે અને જો ગાઈસ અત્યારે આપણે શું કરવાનું છે ની તમને કહું। અત્યારે આપણે બાંધવાનો છે લોટ। હું કામ બાંધવાનો છે, ક્યાં જવાનું છે, હું કામ જવાનું છે, હું તમને બધું તમને વિડીયોમાં કહેતો રહીશ। તમે વિડીયોમાં બનાવી રહ્યો, હાલો કન્ટિન્યુ। તો મિત્રો અત્યારે બાંધું છું લોટ, હાલો તમને અહીંયા આવો દેખાડું તમને। જો આપણે લઈ લીધો છે કાથરોટમાં લોટ, સરખું આવે ને ભાઈ વિડીયોમાં, એમાં તો પાણી। જો હવે આમાં લોટ લઈને પેલા આવી રીતના કરી નાખ્યું, મીઠું નાખેલું છે ને એટલે। મિત્રો કોમેન્ટ કરો કોને કોને લોટ બાંધતા આવડે છે। હું આ પહેલી વખત બાંધું છું, જોઈએ કેવો બંધાઈ ગયો। મિત્રો આમ તો જો પોણી કલાક થઈ ગઈ બોલો લોટ બાંધતા બાંધતા, હજી બાંધે છે, વિચારો તમે। મિત્રો તમે જોઈ શકો છો આટલી આપણે ગોળી બનાવી છે, હજી આટલો લોટ પડ્યો છે। જલ્દી ફોકસ કરો। તો હાલો હવે બધી ગોળી બનાવી નાખ્યા પછી તમને મળીએ કન્ટિન્યુ। તો મિત્રો અત્યારે આપણે હે ને આટલી ગોળી બનાવી છે લોટની, આટલો લોટ રહી ગયો છે બાકી। ને હવે આપણે શું કરીશું ખબર, આટલી ગોળી લઈને આટલો લોટ છે ને આરવાર લેતા જશું, ત્યાંથી જઈને આપણે ગોળીઓ બનાવી નાખશું। અને જોઈ લો આવી રીતના કંઈક બનાવીએ આપણે ગોળીઓ, અને આટલો લોટ પડ્યો રહ્યો છે। જો બધી ગોળીઓ લઈ લીધી છે લોટની, ગાડી લઈને જાવી હાલો। મિત્રો અત્યારે અમે અહીંયા છીએ રવેજીમાના મંદિરે। જો ઓલો નાખે ગોળીઓ નાખે પાણીમાં ચકલાઓ હાટું અને માછલીઓ હાટું, જો તમને દેખાડું। મોટું મોટું નાખીએ ને અંદર ગળી જાય છે। આવી જો મેં 5-6 કબૂતર હતા એની બદલે આમ જો કડા જોતા આવી ગયો। જોઈ લો મિત્રો આને બધી ગોળીઓ નાખી દીધી છે, એક છેલ્લી વધી મેં લઈ લીધું છે, એનો વધારે કરી નાખીએ। આ નાખીએ એટલે પૂરું ચબલું લઈ લે। તો મિત્રો હાલો તમને આખું રવેજીમાનું મંદિર દેખાડું કેવું છે એમ। આ જો બધી ગોળીઓ નાખી દીધી છે, હાલો હવે તમને મંદિરનો આખો વ્યૂ બતાડું। મિત્રો તમે જે વસ્તુ લાવો ને એનો કચરો વધે ને મિત્રો અહીંયા કચરા પેટી છે એમાં નાખજો। બહાર મિત્રો છે ને કચરો ન ફેલાવતા। અત્યારે જો શાંતિથી બેઠો છું ને આ મારી પડખે ઊભો છે। હાલો આમ જઈએ આપણે, ને જો હજી તમને દેખાડું બીજું કાંઈ જોવા મળે। હા જો મિત્રો હું કરેશ નહીં, પાણી જાય ને એની ઉપર પગ રાખી દીધો। આવા નવા ધંધા કરવામાંથી ને તું તો નથી આવતો। જો મિત્ર અહીંયાથી કેટલા કબૂતર હે ને તમને દેખાડું। આપણે ગાડી ક્યાં મૂકેલી હતી, જો હા આપણી ગાડી હે, અને જો કબૂતર જો ગાડી પાડવાના ધંધા કરે બેઠો બેઠો। હા ટાવડી ગયો ભાયા, નાખી જેઠી તું નો જાય એવી
અરે આ દે. તો મિત્રો અત્યારે આવી ગયા છીએ બાલા હનુમાન મંદિર ને ચાલો તમને મંદિર દેખાડું અને હનુમાન દાદાના દર્શન કરાવું. તો મિત્રો હનુમાન દાદાના દર્શન કરી લીધા છે અને હવે બાલા હનુમાનથી નીકળીએ છીએ ઘર સાઈડ. તો ચાલો હવે ઘરે જઈએ. ફાઇનલી આવી ગયો છું ઘરે. ઘરે આવીને બેસી ગયો છું મેગી ખાવા. અને હાલો હવે હું મેગી ખાઈ લઉં અને આજનો વ્લોગ આપણે અહીંયા જ એન્ડ કરીએ છીએ. સારો લાગે તો લાઈક કરો, જય શ્રી રામની કોમેન્ટ કરો અને પછી સબસ્ક્રાઇબ કરો. હું તમને મળું ફરીથી નવા વ્લોગની અંદર. ત્યાં સુધી બધાને બાય બાય.